કેમ છો મિત્રો? સ્વાગત છે એક્સપર્ટ ફ્રાઈડેમાં. આજે ખૂબ સુંદર ટોપિક લઈને, આમ તો એવરી ફ્રાઈડે સુંદર ટોપિક હોય છે, પણ આજે મને ગમતો ટોપિક છે અને એ ટોપિકને લઈને આટલું લાઈવ છે. પરબની વાત કરવાની છે. પરબની વાત આવે એટલે ઉનાળો ચાલે છે એટલે પાણીના પરબ આપણે યાદ આવે. બહુ ઓછા દેખાય છે હવે તો, કારણ કે પહેલાના જમાનામાં જે નાંદો ને ગોરાઓને બધું ભરીને રાખતા હતા, હવે બહુ ઓછા લોકોને જરૂર પડતી એવું લાગે છે. પણ આજે જે વાત કરવી છે ને એ પાણીના પરબની વાત નથી કરવી. આજે વાત કરવી છે પુસ્તક પરબની. વૈચારિક લોકો છે એ ભેગા થાય છે અને ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદ બાપુને મળે છે, અને એ વૈચારિક લોકો એકઠા થઈને બાપુને મળી અને રજૂઆત કરે છે કે બાપુ આપણે પરબ બાંધવું છે. એટલે બાપુ કહે છે કે પરબ થોડા બાંધવાના હોય, એટલે બાપુ કહે પુસ્તકનું પરબ. એટલે બાપુ તરત જ આશ્ચર્ય થાય છે અને નક્કી કરે છે કે ભાઈ આ તો બહુ સારી વાત છે, કારણ કે આજના મોબાઈલના ફાસ્ટ યુગમાં પુસ્તક તો આપણે ભૂલાઈ જ ગયું છે સાવ. માત્ર ભણવા માટે જ ભણીએ છીએ, બાકી પુસ્તકો ખૂબ ઓછા લોકો વાંચે છે. તો પુસ્તકનું પરબ શરૂ કરું અને રવિવારથી, એટલે કે આ 2 દિવસ પછી જ્યારે રવિવાર છે ત્યારે આ રવિવારથી પુસ્તક પરબની શરૂઆત થવા જઈ રહી છે. સ્વાગત કરીએ. આ વૈચારિક જે લોકો છે એક સાથે ભેગા થયા છે કે જે લોકોને સમાજને કંઈક નવો રાહ ચીંધાડવો છે, લોકો માટે કંઈક કરવું છે. એ બધા જ જુનાગઢના અગ્રણીઓ છે એ આજે મેં ઇન્વાઇટ કર્યા છે અને તે લોકો આવ્યા છે. તો સ્વાગત કરીએ શ્રી ધીરુભાઈ પુરોહિત, કે જેઓ યુવા પત્રકાર કહીશ હું, વરિષ્ઠ હવે મૂકી દઉં છું કારણ કે એ દિવસે ને દિવસે હવે યુવા થતા જાય છે, પણ વડીલ છે એટલે વરિષ્ઠ બોલવા પડે છે. એટલે વરિષ્ઠ પત્રકાર છે ને સંયોજક છે એ પુસ્તક પરબના. સ્વાગત કરીએ શ્રી વિરેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ, કે જેઓ અગેન સંયોજક છે પુસ્તક પરબના અને કૃષિ વૈજ્ઞાનિક શ્રી છે, અને આપણે જેમને કૃષિ વાણી, આપણે જે જનવાણી રેડિયો છે જુનાગઢમાં, તેમનું તેઓ સંચાલન કરે છે. ખૂબ સુંદર એમાં અલગ અલગ પ્રોગ્રામો હોય છે, અને જ્યારે આપણે ગાડીમાં જતા હોય ત્યારે જો એ સ્ટેશન સાંભળતા હોય તો મજા આવે. ત્યારબાદ સ્વાગત કરીએ અમારા મોટાભાઈ શ્રી માતંગભાઈ પુરોહિત, શિક્ષણવિદ છે અને સાથે સંયોજક શ્રી છે વાંચન વલણો. શબ્દ થોડાક અઘરા મારા માટે છે, કારણ કે સાહિત્યિક ભાષામાં આપણે થોડું જ્ઞાન ઓછું, અને ઓલવેઝ મેં સ્વીકાર્યું જે નથી ફાવતું એ નથી જ ફાવતું. પણ અગેન કંઈક કરવાનો વિચાર છે, કારણ કે જુનાગઢમાં સારું કામ થવા જઈ રહ્યું છે. તો આ શુક્રવાર એટલા માટે રજા રાખી હતી કારણ કે હજી મંગળવારે જ આપણે એક લાઈવ કરી નાખ્યું છે કેજે કેન્સર હોસ્પિટલનું. એટલે વિચાર્યું હતું કે આ ફ્રાઈડે ક્યાંક ફરવા જાય રજા રાખીએ. પણ ધીરુભાઈ પુરોહિત સાથે અમારે જે તે સમયે મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા થઈ ત્યારે એમણે કીધું હતું કે અમિત એક લાઈવ કરીએ આપણે. પણ ત્યારે મેં એમ કીધું કે ભાઈ આપણે કરીએ, પણ એકવાર શરૂઆત થાય ત્યારે એ પ્રોમિસ મેં આપ્યું હતું નહીં આજે પૂરું કરવાનું મને લાગ્યું, કારણ કે રવિવારે તો ઓપનિંગ થાય છે. તો લોકોને પણ ખબર પડી છે કે આટલું સુંદર કાર્ય જુનાગઢમાં પહેલી વાર થવા જઈ રહ્યું છે, એટલા માટે આ લાઈવ છે. તમને લોકોને વિનંતી છે કે જે લોકો પુસ્તકને પ્રેમ કરે છે, જે લોકો સાહિત્યને પ્રેમ કરે છે, જે લોકો જુનાગઢને પ્રેમ કરે છે, એ લોકો પ્લીઝ આ લાઈવને છે એ તમારા મિત્રો સુધી, જે પુસ્તકને પ્રેમ કરે છે એને સુધી પહોંચાડજો, જેથી કરીને લાઇબ્રેરીઓ તો છે આપણી પાસે 2, મૃતપાય અવસ્થામાં છે આમ તો, પણ છે તો ખરી અત્યારના. તો એ 2 લાઇબ્રેરી સિવાય પણ એક નવું સરસ મજાનું આ સંસ્થા ઊભી થઈ રહી છે, તો એ સંસ્થાની માહિતી એમના સુધી પહોંચે. તો ધીરુભાઈ સ્વાગત છે. જુનાગઢને વાંચતું કરવું છે એવું મને લાગ્યું. તમને બધા મિત્રો, ઘણા બધા મિત્રો ભેગા થયા છે, તો આ વિચાર ક્યાંથી આવ્યો અને કોને આવ્યો, ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. વેલ અમિત, બહુ સારો પ્રશ્ન છે તારો. એક તો આ પ્રકારનો વિચાર આવ્યો ને એ વાત ખૂબ અગત્યની છે, પ્રશ્ન પણ સારો છે, પણ અમને લાઈવ કરવાનો વિચાર તને આવ્યો એને માટે તને અભિનંદન આપું છું. અમે એક કાર્યક્રમમાં 2-3 મિત્રો ભેગા થયા હતા, અને એ કાર્યક્રમ વચ્ચે જે ઇન્ટરવલ પડ્યો એ દરમિયાન અમે મિત્રોએ 3 મિત્રો હતા, હું હતો, એલવી જોશી અને ધીરુભાઈ સાદરિયા, 3 મિત્રોએ થોડું વિચાર વિમર્શ કર્યો ને એમ નક્કી કર્યું કે ભાઈ આપણે લોકો
ભણાવતા લોકો છીએ. એલવી જોશી અને ધીરુભાઈ સાદરિયા શિક્ષકો અને હું પત્રકાર, એટલે શબ્દો સાથે અમારો નાતો. હવે આ શબ્દોને અમારે વાંચનના સ્વરૂપે ફેરવવા હતા, એટલે કંઈક આપણે કરવું જોઈએ એવું નક્કી થયું. શરૂઆતમાં એમ થયું કે કોઈની વાડીએ મળશું, પણ એ દરમિયાન અમારે માતંગભાઈ આપણા પરમ મિત્ર અને એ વાંચનના ગજબ શોખીન પણ સારા શિક્ષણ પ્રેમી, એની અદ્ભુત શૈક્ષણિક સંસ્થાને પૂજ્ય મુક્તાનંદ બાપુના પૂરેપૂરા આશીર્વાદ એની ઉપર અમે એને વાત કરી. અને જોગાનું જોગ અમિત વાત એ છે કે આપણા કામમાં જો નિષ્ઠા હોય તો જેમ ભીખુદાનભાઈ કહે ને કે તમે નિષ્ઠાથી કામ કરો ને તો તમને ઈશ્વર મદદ કરે, એ અસ્તિત્વ મદદ કરે. બરાબર એ જ સમયે માતંગભાઈને વિચાર આવ્યો કે પૂજ્ય બાપુનો જન્મદિવસ આવે જ છે, તો શા માટે આ કાર્યક્રમ એની સાથે ન જોડીએ. અને માતંગભાઈએ આખી વાતને ઉપાડી લીધી. અમે લોકો બાપુને મળવા ગયા અને બાપુએ તો જે અમને અદ્ભુત આશીર્વાદ આપ્યા છે ને સહકાર આપ્યો, પછી એની જે પુસ્તક તુલા થઈને પછી આજની તારીખે અમે પાછા હટ્યા નથી. એટલે શરૂઆત પૂજ્ય બાપુના આશીર્વાદથી અમે 7 લોકોએ કરી અને 7 લોકો અત્યારે પણ બાપુની પુસ્તક તુલા થઈ. એમાં એક વ્યક્તિ પૂજ્ય બાપુને, જુનાગઢમાં બાપુને ચાહનારા, પ્રેમ કરનારા, બાપુને નમન કરનારા ખૂબ લોકો છે સાહેબ. અમે લોકોએ ખાલી લાઈવ કરું ને 1-2 છાપામાં જાહેર સમાચાર આવ્યા. બાપુને પુસ્તક અર્પણ કરવા માટે સાહેબ અમે લોકોએ લગભગ 450-500 માણસોની ધારણા કરી હતી. માતંગભાઈ હાજર છે સાહેબ. 750 માણસો જુનાગઢમાંથી ઉમટી પડ્યા અને પુસ્તકો આપવા માટે લોકોની લાઈન લાગી હતી. આ અમારી કામગીરી. બહુ સરસ. આમ તો પૂજ્ય મુક્તાનંદ બાપુ છે સંત સાથે એ સમાજને અર્પણ ઘણું બધું અર્પણ કરવાની જવાબદારી. એ તો તમે ત્યાં જાઓ તો ખબર પડે કે બાપુની પ્રવૃત્તિઓ કેટલી બધી પ્રવૃત્તિઓ સાહેબ. એમાં તો ગણના ન થાય, એમાં તો ગણવા બે તો લાવે જ એમાં પૂરું થઈ જાય. એટલી પ્રવૃત્તિઓ કરે છે. મને લાગે છે કે આખા ભારતમાં માફ કરજો કોઈ સંત મહાત્મા કે કોઈ વ્યક્તિ આટલું બધું નહીં કરતા હોય એટલું એ સમાજ માટે કરે છે. અને નમન વંદન કરવા જ પડે. વાત કરીએ વિરેન્દ્રભાઈની, તો વિરેન્દ્રભાઈનો હું પહેલા તો આભાર માની લઉં કે આજે પધાર્યા છે. અને ખાસ કરીને એટલા માટે કે જનવાણી છે એ જ્યારે સમય મળે ત્યારે આપણે સાંભળતા હોય, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો સાથે ખેડૂતોનો સંવાદ થતો હોય એ જરૂરી છે અને થવો જ જોઈએ. પણ મોટું મને જે સારું વસ્તુ લાગે છે ને એ છે કે મોટા કલાકારો જુનાગઢમાં છે એને પ્રમોટ કરવા કરતા ખૂબ નાના કલાકારો છે. કે આમ તો જુનાગઢ એ કલાકારોની ભૂમિ હું ઓલવેઝ કહું છું, કારણ કે અહીંયા 4 પદ્મશ્રી છે ભાઈ. જુનાગઢ એવું ગામ છે આખા ભારતમાં દેખાડો કે જ્યાં 4 પદ્મશ્રી હોય. આપણું જુનાગઢ જ એવું છે કે જ્યાં 4 પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો છે. તો કલાકારોનું ગામ છે અને નાના કલાકારોને એક પ્લેટફોર્મ આપવાનું કામ સાહેબ રેડિયો ઉપર સીધું વિરેન્દ્રભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર માનીએ સાહેબ, કારણ કે આ બહુ જરૂરી છે. કોઈકને પ્લેટફોર્મ આપવું ને એ બહુ નાની વસ્તુની વાત નથી. અને આવડું મોટું પ્લેટફોર્મ એટલે ક્યાં વાત જાય. એક ખેડૂત સાંભળતા હોય. જનવાણી છે એ જરૂરી નથી કે આપણે, મને તો જ્ઞાન કોઈક દેતું હોય તો બહુ ગમે, કારણ કે હવે રેડિયોમાં આપણે જોઈએ છે એફએમમાં ને બધું જોતા હોય તો અડધી કલાકની જાહેરાત હોય અને 10 મિનિટના ગીતો હોય. એ આ બધા પ્રોફેશનલ એફએમ હોય ને આપણું જે જનવાણી છે ટિપિકલ જોતા હોય ને આકાશવાણી નાનપણથી સાંભળતા એવા છે ને. તો ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ જનરલી આ ગામને આમ તો મોબાઈલ, ગામને નહીં આખા દેશને સાહેબ મોબાઈલની ટેવ છે. નીડલ જ કહેવાય ને, ઓલું પુસ્તકનું આવે છે કોમ્પ્યુટરનું, કિન્ડલ આવે છે સાહેબ. એમાં જનરલી પુસ્તકો જે પ્રેમીઓ છે વાંચતા હોય છે કિન્ડલમાંથી. બાકી મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા એટલું બધું સાહેબ છે, એમાંથી પુસ્તકમાં લઈ આવવા તમને કેટલું અઘરું લાગે છે? આપણે ત્યાં કહેવત છે, સુભાષિત છે દાદા, કે સનેર પંથા સનેર કંથા સનેર પર્વત મસ્તકે સનેર વિદ્યા સનેર વિતમ પંચેતાની શનિ છે. આ 5 કામ છે ને બહુ અઘરા છે. સનેર પંથા હાલવું, રસ્તો પાર કરવો, ગોદડું સીવવું, પર્વત ઉપર ચડવું, સનેર વિદ્યા એટલે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવું. આ 5 કામ ખૂબ અઘરા છે. પણ એની કી છેલ્લા ચરણમાં આપી, પંચેતાની શનિ. ધીમે ધીમે જો આ થાય ને તો આ 5 વસ્તુને સિદ્ધ કરી શકાય છે. એ માનવ જાતનો ઇતિહાસ કે છે. એટલે મારે ગુરુ દત્તાત્રેયના શિખર ઉપર જવું હોય અને મારા હાથમાં ટોર્ચ છે ને અંધારું છે,
પડકારરૂપ કામ છે, કારણ કે મારી ટોચ ત્યાં સુધી પહોંચવાની નથી, પણ મારે ત્યાં સુધી નથી પહોંચાડવી. મારે તો 10 ફૂટનું દેખાય એટલું પૂરતું છે, ક્યાં વાત. અને 10 ફૂટ 40 એટલે આગળના 10 ફૂટ દેખાવાનું છે. વાહ, વાહ. એટલે આ રીતે એ કોઈ પડકારરૂપ નથી. અને બીજું, વાંચવું એ માનવની જન્મજાત પ્રવૃત્તિ છે. પછી એ પુસ્તકમાંથી વાંચતો હોય, બાર દ્રષ્ટિથી જોઈને કંઈ શીખતો હોય, એ દ્રષ્ટિએ જોતા એના ફોર્મેટ ભલે બદલાય, પણ વાંચવાની જે પ્રક્રિયા છે, એટલે કે આંખ અને કાન આ બે ઇનપુટ ડિવાઇસ છે આપણા બોડી બ્રેન સિસ્ટમના, એમાંથી સતત મેળવતા રહેવું એ એકમાત્ર માનવ જાતને જ આ ગિફ્ટ છે. એટલે એ સાહજિક છે. હવે એના કદાચ સ્વરૂપો હવે બદલાશે, પણ લેવું એ બદલાવાનું નથી. એટલે આપણે એનું જે લેવાની, પ્રાપ્ત કરવાની, મેળવવાની જે સાહજિક વૃત્તિ છે એને પોષે એ રીતે અને એને મજા આવે એ રીતે જો મૂકીશું તો માણસ કોઈ પણ ઠેકાણથી કોઈ પણ સ્વરૂપમાં એ જ્ઞાન કે જાણકારી પ્રાપ્ત કરવા હંમેશા ઉત્સુક જ રહે છે. બહુ સારી વાત છે. મદકભાઈ, ખાસ કરીને પહેલા તો આપણી જે ટિપિકલ પદ્ધતિ છે પૂરી કરી લઈએ. બિલાભાઈ રબારી છે, જોઈ રહ્યા છે. બિલાભાઈ ઓલવેઝ લાઈવ જોતા હોય છે, અને મને આનંદ છે કે બિલાભાઈ કાયમી માટે છેલ્લે સુધી રોકાયેલા રહે છે. એ કે બોલે છે શિરીષભાઈ ભાલોડિયા, થેન્ક યુ સાહેબ. ભટ્ટ ભારતીબેન, અંકિત બાલદા, અંકિત કાલ ખૂબ સરસ ડાયરો હતો, મજા આવી ભાઈ. મતકભાઈ, જનરલી આપ કેળવણીકાર છો અને શિક્ષણ સંસ્થાના વડા છો. કેવું લાગે છે કે આ વસ્તુ છે એ કેટલા સમયમાં વાંચતું કરવાનું તમને ચેલેન્જ જે રાખી છે ને કંઈક તો, કારણ કે બાપુ છે એટલે ટાર્ગેટ તો આપ્યો જ હોય છે કે ભાઈ આટલા સમયમાં તમારે પૂરું કરવાનું, તો કેટલા સમયમાં તમને લાગે છે કે આ પૂરું થાય, તમારે લોકોને તમારા સુધી, સંસ્થા સુધી અથવા તો પુસ્તક સુધી ખેંચીને લઈ આવ્યા છે, એ કંઈક ટાર્ગેટ રાખ્યો છે ને? એટલે અમિતભાઈ, આની અંદર બહુ જ સાચી વાત કરી તમે કે ટાર્ગેટ કોઈ પણ વસ્તુની અંદર જરૂરી છે. ભટ્ટ સાહેબે જેમ હમણાં વાત કરી કે ભાઈ મારે ટોર્ચ કરવી છે, પણ એમ કે પહેલા છેટ ઉપર નથી પહોંચાડવી, 10 ફૂટ પહોંચાડવી છે, એમ નાના નાના ટાર્ગેટથી આમાં પહોંચવાનું વિચાર્યું છે. આજે મોબાઈલનો યુગ છે. મોબાઈલ જે છે એ આપણા માઇન્ડને ડાયવર્ટ કરવા માટે બહુ જ સારું સાધન છે, પણ પુસ્તક જે છે એ માઇન્ડને કોન્સન્ટ્રેટ કરવા માટેનું ખૂબ જ સારું સાધન છે. તો પુસ્તકોની અંદર વાંચતા કરવા માટે જે છે એ કામ થોડુંક અઘરું લાગે એ પ્રકારનું છે, પણ એક વખત જો તમે માણસને પુસ્તકોની વચ્ચે મૂકી દો, પુસ્તકોના દરિયાની અંદર મૂકી દો, લાઇબ્રેરીની અંદર મૂકી દઈએ, તો જે છે એને બીજું બધું ભૂલાઈ જશે અને એ પુસ્તકનો જે છે એ રસ્યો થઈ જશે. એટલે ટાર્ગેટ અમે એ પ્રકારનો રાખ્યો છે કે જુદા જુદા પ્રોજેક્ટ બનાવ્યા છે વાંચન વલણો સંસ્થા અંતર્ગત, અને એ જે પ્રોજેક્ટ છે એમાંનો પહેલો પ્રોજેક્ટ કે લોકો સુધી પુસ્તક લઈ જવા, એ છે પુસ્તક પરબ. બરાબર? એટલે લોકો સુધી પુસ્તક લઈ જવા, એને દેવા, એ ઘરેથી વાંચે, પાછા બદલાવી જાય, આ પ્રકારની એક સરસ મજાની પ્રવૃત્તિ. અને આના જેવા અમે જુદા જુદા 8 થી 10 પ્રોજેક્ટો, એમાં શાળાએ જવું, સ્કૂલે સુધી જવાનું, બાળકોને વાંચતા કરવાના. એક સરસ મજાની આપણે દેશી કહેવત આપણી છે કે પાકા ગળે કાંઠો ન ચડે. એટલે બહુ મોટા જે લોકો છે એ બહુ વાંચતા થશે એવી શક્યતા આમાં થોડીક ઓછી જ લાગે, કારણ કે એ જે છે એ દિશા પકડાઈ ગઈ છે. પણ નાના બાળકો સુધી જો આપણે જાશું તો એ આખી એક પેઢી એવી ઊભી થશે કે જે વાંચતા થઈ જશે. એટલે એ દિશામાં પણ અમે કામ કરીએ છીએ, અને આની અંદરથી અમને સમાજનો ખૂબ જ જબરો સહયોગ મળ્યો છે. એટલે અત્યારે જે સહયોગ છે, અને જુનાગઢના લોકોએ જે આની અંદર આમ ઉત્સાહભેર જે બતાવ્યો છે, એ ઉત્સાહ અમિતભાઈ અમારી લોકોની એક્સપેક્ટેશન નથી. અમે બેઠા છીએ બધા મિત્રો અને બધાની, અમારી જે એક્સપેક્ટેશન હતી એના કરતા અનેક ગણો વધારે ઉત્સાહ છે. તો સમાજમાં વાંચવાની ભૂખ તો છે જ, અને આપણે મોબાઈલની અંદર કોઈ પુસ્તક વાંચીએ અને એક ખરા અર્થમાં બુક જે છે એ લઈને વાંચીએ તો એનો આનંદ અનેરો થઈ છે. એટલે વાંચતું થઈ જશે, અને ટાર્ગેટ મેં કીધું એમ નાના નાના રાખ્યા છે. ઓકે ધીરુભાઈ, જનરલી વાંચન વલણ અને પુસ્તક પરબ, આ બે વસ્તુ મેં સાંભળી અત્યારે તમારા લાઈવમાં, બે વસ્તુ જાણી લાઈવમાંથી, બે છે શું? વાંચન માટેની જે સંસ્થા મેં ઊભી કરી છે ને એ વાંચન વલોવું છે. એટલે તમે વાંચો અને એને વલોવો. જેમ આપણે દહીંને વલોવીએ અને એમાંથી જે ક્રીમ નીકળે, માખણ, એમ અમારે વાંચનને વલોવી અને ઉત્તમ વાચકો છે ને એને ઉત્પન્ન કરવા છે આ જુનાગઢમાં. ઓકે વેલ, પણ જેમ પુરોહિત સાહેબ અને વિરેન્દ્રભાઈ વાત કરી ને, અમને ઉત્સાહ ક્યારે વધ્યો એ બતાવું. આ બે સંસ્થા અમે વાંચન વલણું, પછી તારા પ્રશ્નનો પહેલા જવાબ આપી દઉં તો વાંચન વલણું છે એ મૂળ સંસ્થા છે, અને
પુસ્તક પરબ છે એની પેટા સંસ્થા માનવી પડે. ઓકે. અમે લોકો જેમ માતંગભાઈએ કીધું એમ પુસ્તક પરબ એટલે કે વાહનમાં પુસ્તક લઈ અને લોકોની વાંચવાની તરસ છુપાવવા જઈ રહ્યા છે, ક્યાં વાત છે. એટલે પુસ્તક પરબ. હમ. અને આમાં જોગાનો જોગ અમે 7 લોકો ભેગા થયા છીએ ને પાછા અલગ અલગ વ્યક્તિત્વ વાળા પણ શબ્દો સાથે સીધા સંકળાયેલા માણસો છે. હમ. અને હું દાવા સાથે કહું છું કે 7 લોકો અદ્ભુત રીતે પુસ્તકને અને શબ્દને પ્રેમ કરનારા છે. વાહ. હા, અને એને કારણે કદાચ મેં મારા પહેલી વાતમાં કીધું એમ મને ઈશ્વરની મદદ મળે છે. હમ. 6000 પુસ્તકો તમારા 1.5 કે 2 કલાકના કાર્યક્રમમાં પૂજ્ય બાપુને અર્પણ થાય એ કદાચ મારી દ્રષ્ટિએ અને અમારા બધાની દ્રષ્ટિએ અદ્ભુત ઘટના છે. ઓકે. અમે બાપુને મળવા ગયા ને તો બાપુએ અમને સાંભળ્યા. તો મેં થોડી ઉતાવળ કરી પુરોહિત સાહેબને અમે મિત્રોએ કીધું હતું કે સાહેબ જરા કંઈક વાહન કે અમને મળે એવી વાત કરજો ને. હમ. તો પુરોહિત સાહેબે હળવેકથી પૂજ્ય બાપુને કીધું કે આવી વાત છે. બાપુએ ત્યારે અમને કાંઈ કોઈ પ્રકારનો આમ સપોર્ટ ના આપ્યો, પણ બાપુ તો એક જ્ઞાની અમારી ઈચ્છા કદાચ રસ્તામાંથી જે ઓળખી ગયા હોય ને એમ, કારણ કે અમે એની સામે રજૂ થયા અને બાપુને લાગ્યું કે આ તો અદ્ભુત અને પવિત્ર કાર્ય છે. હમ. અમે ત્યાંથી નીકળ્યા, અહીંયા આવ્યા, પછી અમારો કાર્યક્રમ હતો અને જેવા બાપુ પ્રવેશ્યા અને એને માટેની પુરોહિત સાહેબ એ લોકોએ જે ખાસ જગ્યા ઊભી કરી છે જગ્યા ઉપર બેઠા અને તરત જ મને બોલાવ્યો. અમે લોકો અલગ અલગ જગ્યાએ પૂજ્ય બાપુનું સન્માન કરી અને બધા લોકો પોતાની વ્યવસ્થામાં ગયા હતા. એ દરમિયાન હું ત્યાં હતો, બધા આગેવાનો આવ્યા હતા એની સાથે. તો બાપુએ મને બોલાવીને સીધું કાનમાં કીધું તમને હું વાહન આપું છું. વાહ. કેવી આ બાપુની દીર્ઘ દ્રષ્ટિ છે. અને સાથે સાથે બાપુ જે બોલ્યા ત્યાં વાંચન માટે, જ્ઞાન માટે, અને એના પછી જે લોકોનો સપોર્ટ મળ્યો છે, મને ખરેખર એમ લાગે છે કે ખરેખર મારે તો સાધુ કહેવું પડે આ મહાત્માજી માટે. જુનાગઢ, પાછું જુનાગઢ જ શું કામ, અમને પછી શ્રદ્ધા હતી કે જુનાગઢ કદાચ વાંચન માટે આખા ગુજરાતમાં સૌથી ફળદ્રુપ શહેર છે. એ સાબિત કરી દીધું. લોકો પોતાના પુસ્તકો બાપુના ચરણમાં ધરવા માંડ્યા. અમે લોકો જ્યારે એની પુસ્તક તુલા થતી હતી અને ત્રાજવું બાપુનું વજન લગભગ પુરોહિત સાહેબ 60, 65, 80 કિલો જેવું. હવે પુસ્તકો મૂકતા ગયા પણ લોકોનો ફ્લો એટલો આવતો ગયો કે એની બરાબર બેલેન્સ થઈ ગયું તુલાનું. અને એના કરતા લગભગ 3 ગણા પુસ્તકો અમને આપ્યા જુનાગઢે. આ વાત તો જુઓ સાહેબ, વાત કરીએ તમારા રૂવાડા ઉભા થઈ જાય છે. એટલે અમે અમારા પ્રથમ તબક્કામાં જે 100% માર્ક મળવા જોઈએ અને પૂજ્ય બાપુની કૃપા અને એના આશીર્વાદને કારણે અમને 300% માર્ક મળ્યા છે. વાહ. સાહેબ, હવે મુદ્દાની વાત, કારણ કે લોકોને તો શું છે, મારું શું મારે શું, એનાથી મતલબ છે. કેવા પ્રકારના વિરેન્દ્રભાઈ પુસ્તકો આવ્યા છે? 6000 પુસ્તકો કંઈક અલગ અલગ કર્યા તો હશે જ આપણે તો. હા, એટલે યોગ્ય જગ્યાએ જાઉં છું, વાંધો નથી. એટલે કેવા પ્રકારના પુસ્તકો આવ્યા છે અને કેવી રીતે મેળવી શકશે અને કઈ પદ્ધતિથી કામ થશે? પુસ્તકો જ્યારે આવ્યા અને અમે જોયા ત્યારે કેવા પુસ્તકો લોકોના ઘરમાં છે એના ઉપરથી કોઈ પણ ઘરનું અને વ્યક્તિનું મૂલ્યાંકન થતું હોય. એટલે આ જે કલેક્શન થયું એનાથી એક વસ્તુ એ પ્રતીત થઈ કે જુનાગઢ ખૂબ સંસ્કારી શહેર છે. કારણ કે આવા સારા પુસ્તકો સંસ્કારી લોકોના ઘરમાં જ હોય. એટલે પુસ્તકો કેટલાક અલભ્ય પુસ્તકો મળ્યા, પણ જુદા જુદા વિષયની અંદર વાત કરીએ તો વિચારનિષ્ઠ વિશ્વકોશથી માંડી અને બાળકોને ગમતી રમતોના સુધીના પુસ્તકો મળ્યા. પછી પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન હોય કે બહેનોને ઘરમાં વાનગી બનાવવાની એક જે હોય એમાં મદદરૂપ થાય એવા પુસ્તકો હોય. પણ બધા પુસ્તકોમાંથી એક વસ્તુ કે પુસ્તકોની એક સ્થિતિ સારી હતી, ભૌતિક સ્થિતિ સારી હતી. અને ઘણા બધા પુસ્તકોમાં અમે જોયું કે એમાં કોઈક ને કોઈક લાઈન કરેલી હોય, ટીક માર્ક કરેલા હોય, મતલબ કે આ પુસ્તકો પડી રહેલા નહોતા, આ વંચાયેલા પુસ્તકો છે. અને એ બતાવે છે કે આપણી જુનાગઢની એક માનસિક તાસીર અને તંદુરસ્તી ખૂબ જ સારી છે. એટલે અમને એવો ઉમંગ થયો કે જે પ્રજા આટલા સારા પુસ્તકો વાંચી અને ઘરમાં રાખી શકતી હોય તો હજી એ જ પ્રજા છે હવે એ પુસ્તક તરફ ના આવે તો આપણે પુસ્તકને એના તરફ લઈ જઈએ. કામ સરળ થઈ ગયું. એટલે આ દ્રષ્ટિએ અમે જોયું છે કે પુસ્તકો બહુ જ ક્વોલિટી પુસ્તકો આવ્યા છે અને વંચાયા છે. કેટલી ભાષામાં છે પુસ્તકો? કેટલાક તો ઓરિજિનલ સંસ્કૃત ભાષામાં છે, કેટલાક હિન્દીમાં છે, અંગ્રેજીના પણ ખૂબ પુસ્તકો છે કે જે આ યુવા પેઢીને આજે વાંચવા ખૂબ ગમે. અને બાકી ગુજરાતીમાં મોટા ભાગના પુસ્તકો છે
એમાં વિજ્ઞાન, સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ, સ્ક્રિપ્ચર્સ આપણા વાંગ્મયથી માંડી અને રોજબરોજના જીવનમાં ઉપયોગી આપણી જે સ્કિલ ડેવલપમેન્ટ છે એના પુસ્તકો. મતલબ રવિવારે તો આપણે ઉદઘાટન તો કરીએ છીએ, એ પછી કઈ રીતે આ સંસ્થા કામ કરશે? 6000 પુસ્તકો આવ્યા છે, એ લોકોને કેવી રીતે ખબર પડશે? કારણ કે તમે માની લો કે કઈ જગ્યાએ આ રાખવાના છો અને લોકો કઈ રીતે એની ચોઈસ કરી શકશે? કારણ કે પુસ્તકમાં તો ચોઈસ હોય. હા. મને આ વિષય ગમે છે, તમને બીજો વિષય ગમતો હોય, તો એ ચોઈસ માટે કંઈક કરવું તો પડશે ને. એટલે કઈ અત્યારે રીતે સરસ મજાનું અમિતભાઈ એની અંદર વર્ગીકરણનું કામ અમારે ચાલુ છે. પુસ્તકો એકત્ર થયા છે અને હજી ચાલુ જ છે આવવાના. એટલે આજના તારીખે આંકડો દાખલા તરીકે 6000 છે, પણ અમારો ટાર્ગેટ જે છે, તમારા માધ્યમથી હું લોકોને એ પણ કહીશ કે અમારો જુનાગઢને જે પૂરતું વાંચન સાહિત્ય જોઈએ છે એના માટે ઓછામાં ઓછા 41000 પુસ્તકો, ઓછામાં ઓછા 41000 પુસ્તકો સુધીનો ટાર્ગેટ છે. અને એમાંથી અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. એટલે પહેલા તો લોકોને અપીલ પણ કરું છું, સૌ મિત્રોને, કે ભાઈ તમારી પાસે કોઈ સારા પુસ્તકો હોય તો તમે આ સંકલ્પની અંદર આપો. અને કદાચ તમારી પાસે સારા પુસ્તકો નથી તો તમે રોકડ દાન સ્વરૂપે પણ આપજો, તો એના પણ સારા પુસ્તકો આપણે ખરીદશું. હવે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર મેં કીધું એમ જુદા જુદા વિભાગો છે. તો પુસ્તક પરબ જે છે, એ પુસ્તક પરબની અંદર ઘણા બધા પ્રકારના પુસ્તકો જે છે એ ત્યાં રાખવામાં આવશે, જુદા જુદા વિભાગ પ્રમાણેના, અને એમાંથી લોકો પોતાની પસંદગી પ્રમાણે લઈ જશે. ઓપન લાઇબ્રેરી બનશે, તો એ લાઇબ્રેરીના ફોર્મેટની અંદર જ વર્ગીકરણ થયેલા હશે. એટલે દાખલા તરીકે કોઈને જે છે એ સંસ્કૃત સાહિત્ય વાંચવું છે તો એનું વાંચી શકશે, કોઈને ગુજરાતી સાહિત્ય વાંચવું છે તો એ વાંચી શકશે, કોઈને દાખલા તરીકે કોઈ રેફરન્સ બુક જોઈએ છે તો એમાં રેફરન્સનું પણ અમે સરસ પુસ્તકો અમારી પાસે આવ્યા છે, તો રેફરન્સનું સાહિત્ય પણ જે છે એ અલગ હશે. એટલે આ પ્રકારે દરેકને જે છે એ પોતપોતાનું વસ્તુ મળી જાય એ પ્રકારનો પ્રયત્ન છે. ખાસ કરીને બાળ સાહિત્ય ઉપર અમારું મેક્સિમમ ફોકસ છે, કે જેથી કરીને એક ટાર્ગેટ એ છે કે એક એવી પેઢી જ આખી નવી તૈયાર થાય કે જેના જીવનની અંદર જે છે એ વાંચવાનું વિશેષ મહત્વ રહે. અત્યારે દાખલા તરીકે આપણે જે આ પ્રશ્ન ઉભો છે આપણી પાસે, એ એટલા માટે ઉભો છે કે એક આખી પેઢી એવી નીકળી કે જેને વાંચવાનું બહુ વિશેષ મહત્વ ન રહ્યું. બરાબર છે? તો હવે એવી પેઢી તૈયાર કરીએ કે જે વાંચતા થાય, પુસ્તકોને પ્રેમ કરતા થાય. એટલે આ પ્રકારે જે છે એ બધું થઈ રહેશે અને બધાને પોતપોતાનું રસનું સાહિત્ય. કેટલા દિવસ પુસ્તક રાખી શકે એવું કંઈ? મતલબ એક પુસ્તક વાંચતા મહિનોથી પણ થાય? સામાન્ય રીતે જે છે એ 15 દિવસથી 1 મહિના સુધીનો ટાર્ગેટ આપણે રાખીને ચાલીએ છીએ. ઓકે, લાઇબ્રેરી ટાઈપ જ થશે? લાઇબ્રેરી થશે, પરબ થશે, લોકો સુધી લઈ જશું કે ભાઈ 2-4 કલાક કોઈ એક જગ્યાએ બેઠા તો ત્યારે ને ત્યારે વાંચીને કોઈને પરત કરવું છે એવું થશે. એટલે ઘણા બધા ફોર્મેટ આની અંદર અત્યારે વિચારણાધીન છે, પણ પહેલો પ્રોજેક્ટ પુસ્તક પરબ એ શરૂ કરવા જઈ રહી છે. બહુ સરસ. સુરેશભાઈ વડારિયા જોઈને છે. થેન્ક યુ સુરેશભાઈ. લાઈવ કાલે રાજુભાઈ ભટ્ટ બોલ્યા હતા લાઈવ નો કરીએ એટલે અમિત પણ મજા આવે સાહેબ. આ બધું કેવું છે કે શુક્રવારે કંઈક મજા આવે, શનિવાર રજા હોય ને એટલે શુક્રવાર મોડે સુધી જાગીને આવું કંઈક કામ કરીએ તો આ પુસ્તક પરબ જેવું જ છે. આપણે આ પરબ જેવું ઊભું કરી દેવું છે. એલવી જોશી સાહેબ જોઈ રહ્યા છે, રાજુભાઈ ભટ્ટ. રાજુભાઈને યાદ કરીને રાજુભાઈની કોમેન્ટ આવી, વાહ. બલરામ ચાવડા સાહેબ, પ્રબુદ્ધોને વંદન. સાહેબ તમને વંદન, તમે પ્રબુદ્ધમાં જ છો. સુચિ બક્ષી કે છે કે પતંગ સર હંમેશા કોઈ પણ પ્રોજેક્ટને બહુ યુનિક વેથી ઇન્ટ્રોડ્યુસ કરે છે. આ બધા યુનિક લોકો જ ભેગા થયા છે અને જ્યારે એવું કંઈક થાય ને ત્યારે આપણે સપોર્ટ. હવે થાય કેવું કે એ 6000 ભેગા કરી લીધા છે, પછી આપણે સપોર્ટ દેવાનો ને. મતલબ કે કાંઈક વાત તો આપણે કરવું જોઈએ. જે પુસ્તકમાં ગમે એ એટલે ભલે ને અત્યારે આપણે બાળકો થઈ જવાનું, કોમિક પુસ્તક પાછું શરૂ કરો, ચંપક ચાચા બધું શું કામ ન કરી શકીએ? પાછું બાળપણ આપણે આપણા જીવનમાં લઈ આવવું તો લઈ આવી શકીએ. પ્રદીપભાઈ વાઘેલા, થેન્ક યુ પ્રદીપભાઈ. આ બધા મિત્રો જોડાઈ ગયા છે. ધીરુભાઈ, આ આખું પુસ્તક પરબની વાત થઈ, તો પરબ છે એ દરેક ગામડાઓમાં અને દરેક જગ્યાએ જશે, તો માત્ર જે સ્કૂલના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત છે કે ત્યાંના લોકો સુધી પણ જવાનો વિચાર છે? વેલ, સ્કૂલના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત અત્યારે અમે રાખશું. પ્રથમ તો લોકોની વચ્ચે જવા માટે અમારી પાસે વાઇડ પ્રોગ્રામ આવશે. હજી આ અમારી પ્રાથમિક વાત છે. પણ સ્કૂલના વિદ્યાર્થીઓ એટલા માટે કે સ્કૂલના વિદ્યાર્થીઓ તેના પપ્પા મમ્મીને એક સારો સંદેશો આપે વાંચવામાં. અને એ તો છે જ ને કે મમ્મી પપ્પાઓ સૌથી પહેલા એના બાળકો જે બોલશે એ માનશે, એટલે સારો સંદેશો તો જશે. પણ જુનાગઢમાંથી અમને ઉત્સાહ એટલા માટે અમિત મળ્યો. એક વાત વચ્ચેથી આ પ્રશ્નની બીજી દિશા તરફ જાઉં હું તો જુનાગઢના લોકો છે ને પુસ્તકને પવિત્ર માને છે. અમારી પાસે જે લોકો પુસ્તક આપવા આવ્યા
એ લોકોનો આગ્રહ એવો હતો કે સાહેબ આ પુસ્તક તમે પસ્તીમાં ન દેતા. વાહ. જુઓ સાહેબ, આ જુનાગઢની વિશેષતા. અને જુનાગઢને પુસ્તકો મળ્યા ને એ ક્યાંથી મળ્યા એ કહું કે જગદીશ ત્રિવેદી જે બહુ જાણીતા હાસ્ય કલાકાર અને લેખક, પદ્મશ્રી. પદ્મશ્રી, હા, બસ. શરૂઆત એને કરી. 21,000 રૂપિયાના પુસ્તક આપ્યા. ભાઈ 10 આ કેડી પંડ્યા સાહેબ છે જે અમારું પુસ્તક પરબનું ઉદ્ઘાટન કરવાના છે, એને 11,000 રૂપિયા આપ્યા. આપણા સંજયભાઈ એ કે માગો એ આપો, આપણા ધારાસભ્ય શ્રી. અને લોકોને આશ્ચર્ય થશે કે આપણા જુનાગઢના ધારાસભ્ય ખાલી ધારાસભ્ય નથી, બહુ સારા વાચક છે. અને બેન સંજયભાઈના ઘરેથી એના પત્ની જ્યોતિબેન તો બહુ સારા વાચક છે. જ્યોતિબેન અમારે ત્યાં આવ્યા હતા એક કાર્યક્રમમાં. એને શું કીધું ખબર? એ કે હું મારે વાંચવા માટે મારી રસોઈ વહેલી કરી લઉં છું. મતલબ આમને કીધું કે વાંચવા માટે હું રસોઈ વહેલી બનાવી લઉં છું. હવે વિચારો કે મને તો એવું લાગે છે કે આ ધારાસભ્યના પરિવારમાં બહુ સારા સંસ્કારી પરિવાર છે. જે ઘરમાં વંચાતું હોય એ ગમે. કાલે આપણે જે બધા બેઠા હતા, તો હું ને સંજયભાઈ પાસે બેઠા હતા. મેં એને કીધું સંજયભાઈ શું આપશો? સાહેબ આજે મારે જુનાગઢની જનતાને કેવું છે, હું પોલિટિશિયન સંજયભાઈના વખાણ નથી કરતો, એક વાંચક પ્રેમી સંજયભાઈની વાત કરું. એ માણસે એમ કીધું મને કે ધીરુભાઈ તમારે જે જોઈએ એ માગજો, તમારી વાત નહીં અટકવા દો, જે જોઈએ એ માગજો એમ કીધું. અમે બે પાસે જ બેઠા હતા ડાયરામાં. આ ચીજ છે. અને જુનાગઢની પ્રજાની બીજી વિશેષતા એ છે કે પોતાનું પુસ્તક ત્યાં આપ્યા પછી પણ એની કાળજી લેવા માટે લોકો અમારે ત્યાં આવે છે. જે લોકોએ પુસ્તકો ગોઠવા છે, બેનો પાછા પુસ્તકો આપ્યા છે, એ જ બેનો પાછા પુસ્તકો ગોઠવવા પણ આવે છે. સાહેબ આ જુનાગઢ માંથી જબર સપોર્ટ મળ્યો. અને અમને અમારી સમિતિને અમારા જે 7 મિત્રો છે ને, એ 7 મિત્રોને ગજબ શ્રદ્ધા છે કે અમે બરાબર યોગ્ય સમયે પુસ્તક માટેની કામગીરી વાંચનની હાથ ધરી છે. મૂળ સુધી પહોંચાડશું. અમારું વચન, બાપુએ અમને વચન માટે દ્રઢ અમે લોકોએ બધાની વચ્ચે એસપી સાહેબ હતા અને ઘણા બધા મિત્રો હતા, આપણા વીસી ત્રિવેદી સાહેબ હતા. એની હાજરીમાં મેં વચન આપ્યું, સાહેબ અમે વચન આપીએ કે ઘરે ઘરે અમે વાંચન કરાવશું લોકો અને પ્રતિબદ્ધ છીએ, અમે વંચાવશું. નહીં, અમુક જગ્યામાં મને એવું લાગે છે ગ્રાન્ટ છે, મહાનગરપાલિકા પાસે અલગથી ગ્રાન્ટ, સરકાર પાસે છે ને, મહાનગરપાલિકા પાસે અલગથી એક ગ્રાન્ટ છે. મને જયેશભાઈ વાજાનો એકવાર ફોન આવ્યો હતો કે કોઈ લાઇબ્રેરી હોય તો કહેજો, એને આપણે ગ્રાન્ટ આપીએ છીએ. એટલે જયેશભાઈનો સંપર્ક તમે કરી લેજો, કારણ કે એકવાર મને કીધું છે એટલા માટે. પ્રતિભાબેન પુરોહિત છે, ખૂબ સારો અભિગમ કહે છે. પરીબેન કક્કડ છે. પરીબેન કક્કડ છે એ કહેવા માંગે છે, અમિતભાઈ મારા ફાધર પ્રોફેસર હતા, કક્કડ સાહેબ. મારી ઘરે લાઇબ્રેરીમાં જેટલા પુસ્તક છે ત્યાં આપી શકાય, પેલા તો એ પૂછે છે. અને પપ્પાને વાંચવાનો બહુ શોખ હતો અને મારી ઈચ્છા છે કે ભાઈ આ પુસ્તકો છે તમને લોકોને અર્પણ કરવા છે. આવા અલગ જ વિષય પર કામ કરતા મિત્રોને અભિનંદન. વાહ, સરસ. બીજા એક બેન છે કાજલબેન, કહે છે કે બુક્સ આર ધ બેસ્ટ ટુ બિલ્ડ એ નોબલ, હમ્બલ એન્ડ કેરેક્ટર. ધીસ થોટ વિલ બી ટ્રુ ધ માઇલસ્ટોન. વાહ, એટલે સવાલ જ નથી, આ બધા ભેગા એવી નથી, બધા હીરા છે. આમાં એક આમાં સ્ટોન નથી, આ બધા હીરા છે. આમાં સ્ટોન તો આવતા નથી ક્યાંય. એમ તો જો કે સ્ટોનમાંથી હીરા આવતા હોય છે. પણ પરિબેનની વાત છે, એનો જવાબ માતરભાઈ તમે આપી દો ને કે આ પુસ્તકો એને દેવા છે તો ક્યાં દેવા આવે, ને તમારા નંબર પણ આપી દો, જેથી કરીને વાત પણ કરી શકે તમારી સાથે. જી પરિબેન, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે અત્યારે જે છે એ આ વિશે વાત કરી. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આપ આવી અને મળી શકો છો, પુસ્તક આપી શકો છો. અને તેમ છતાં એવું કંઈ લાગે તો મારો નંબર નોંધી લ્યો, 9909170907. વાત કરજો અને જાજા પુસ્તકો હશે તો તમારે ઘરેથી કલેક્ટ પણ કરાવી લેશો. અને કક્કડ સાહેબને પણ ધન્યવાદ. નહીં, એન્ડ નોટમાં પણ તમારે કંઈ કહેવાનું હોય તો કહી દો. એક તો રવિવારનું આમંત્રણ દઈ દો બધાને. હા, રવિવારે જે છે એ સવારે 9 વાગે એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ખાતે આપણે જે છે આ પુસ્તક પરબ પહેલો જે પ્રકલ્પ છે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. અને આ ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ વાંચક પ્રેમી લોકો જે છે એ ત્યાં ઉપસ્થિત થાવ. અને પછીથી જ્યારે પણ એ હશે ત્યારે સવારે 7 વાગ્યાથી આ કાર્યક્રમ રહેશે. પણ ઉદ્ઘાટન જે છે માટે સવારે 9 વાગે એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ખાતે અને 9 તારીખ રવિવાર. તો સૌ પધારો. ધન્યવાદ. વિરેન્દ્રભાઈ સાહેબ, આપણા તરફથી પડશે એન્ડ નોટમાં કંઈ? બસ એ જ કે આ એક સહિયારા પ્રયત્નથી આપણે આ શનિ સાથે રહીને લેટ અસ ગો ટુગેધર, લેટ અસ ગ્રો ટુગેધર. વાહ. એટલે સાથે રહીએ, સાથે ચાલીએ અને સાથે કંઈક સિદ્ધ કરીએ, મેળવીએ.
એ શુભેચ્છા સાથે આપને સૌને એ કાર્યક્રમમાં આવવા માટેનું હાર્દિક નિમંત્રણ છે. ધીરુભાઈ, મૈત્રી એમ કે છે કે નીડલ છે એમાં પુસ્તકની સુગંધ ન મળે. નેધરલેન્ડથી જો તો બેટા ગયું ખૂબ મૈત્રી. થેન્ક યુ બેટા. તમારો એન્ડ નોટમાં પણ કહી ગયો. હવે મારે જુનાગઢની પ્રજાને કહેવું છે કે આ ફક્ત કોઈ થોડાક લોકોની કામગીરી નથી, આમાં આપણા જુનાગઢના તમામ લોકોનું કામ છે. જુનાગઢને વાંચતું કરવું છે. અને જુનાગઢના મિત્રો જો મને અને અમને બધાને સમિતિને વચન આપો તો મારે જુનાગઢને ગુજરાતની સૌથી વધુ વાંચતું શહેર બનાવવું છે. જેમ નરેન્દ્રભાઈ વાંચે ગુજરાત કર્યું ત્યારે જુનાગઢને નંબર આપ્યો હતો કે જુનાગઢના વખાણ આપણા એ વખતના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાને જુનાગઢ માટે ખાસ કીધું હતું કે વાહ મજા આવી, જુનાગઢ ખૂબ સારું વાંચે છે. એમ ફરીથી પાછું જુનાગઢ વાંચતું થાય, ગુજરાતનું નંબર 1 વાંચતું શહેર થાય, એને માટે આપ બધા અમને સાથ આપજો, ખૂબ સહકાર આપજો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. વાહ. એક મુદ્દો જી જી સાહેબ, તમારા માટે જ ચાલ્યું. ખાસ કરીને જે છે જ્યારે જુનાગઢની બધાની જ વાત આવે છે ત્યારે પુસ્તક તુલા કાર્યક્રમ છે એ બાબતે મારે ખાસ કહેવું છે કે કદાચ આપણને લોકોને યાદ છે ત્યાં સુધીમાં જુનાગઢની અંદર પુસ્તક તુલા થઈ હોય, જ્ઞાન તુલા થઈ હોય, કદાચ એવો આ પહેલો જ પ્રસંગ જે છે એ હતો. એટલે જુનાગઢ જે છે એ આ બાબતે પણ ખૂબ આગળ કહેવાય. અને આ પ્રસંગે જુનાગઢના લગભગ તમામ લોકોનો, તમામ સંસ્થાઓનો, તમામ મંડળોનો અમને સહયોગ મળ્યો હતો. અને એમાં વિશેષ સહયોગ જે અમને મળ્યો હતો અમિતભાઈ, એ હતો મહિલા મંડળોનો. જુનાગઢની અંદર જેટલા પણ મહિલા મંડળો છે એ તમામ મહિલા મંડળો જેનો અમે સંપર્ક કર્યો એ લોકોએ અમને ખૂબ જ જે છે એ સહયોગ આપ્યો હતો. એ મહિલા મંડળની બધી જ બહેનોનો પણ જે છે એ આ કાર્યક્રમની અંદર ખૂબ ખૂબ સહયોગ રહ્યો. ધન્યવાદ. નાથાભાઈ આગળ કહે છે કે બહુ સરસ ઇનિશિયેટિવ છે. હિતુભાઈ ગાંધીની કોમેન્ટ છે. ચત્રભુજભાઈ રાજપરા કહે છે અભિનંદન. મુકેશભાઈ પુરોહિત કહે છે કે ખૂબ સરસ કાર્ય કરો છો. પરિબેન માટે હું એટલું કહીશ કે ભાઈ પરિબેન, તમે પુસ્તકો દઈ આવો ને તે દિવસે સાહેબ મને કહી દેજો. સાહેબ ખાસ કરીને માતંગભાઈ બેન આવે ને એટલે સાલ ઉઠાડી દેજો મારા વતી. ચોક્કસ સાલ હું તમને પહોંચાડી દઈશ. કારણ કે સાહેબ થાય છે કેવું ખબર છે, આ લાઈવ કરવાનું મન એટલા માટે જ થાય છે. આમાં તો 2% હું તો દર વખતે ડોક્ટર આવે લાઈવ કરો ને એટલે 2% આમાંથી સક્સેસ થાય ને તો મારા માટે પૂરું થઈ ગયું. એક જણો સાચો થતો હોય તો મારા માટે ઇનફ છે. કાંઈક લોકોને અર્પણ કરવું છે, કેવી રીતે કરવું, કઈ રીતે થાય છે મને ખબર પડે. આજે માની લો કે આ લાઈવ છે તો મારી સફળતા એ છે કે જે પુસ્તકો જે પરિબેન પાસે પડ્યા છે પુસ્તકો લોકો માટે એ ઉપયોગમાં જશે તો હું આ લાઈવને સફળ મારે પૂરું થઈ ગયું. આ લાઈવ મારા માટે સફળ જ છે. તો એટલી વસ્તુ તો હું કરી શકીએ આપણે કે ભાઈ એ બેન જ્યારે પણ આવે ત્યારે એનું સન્માન કરજો, મને ફોટો મોકલજો એટલે પોસ્ટ કરી દઈએ. કારણ કે મારા માટે બહુ અગત્યની વાત છે. જે લોકો આ લાઈવ જોઈને પુસ્તક દેવા જાય પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે આ એક એવું તૃતીય પગલું છે કે આ જરૂરી છે સાહેબ. સમાજમાં બધી એટલી બધી થઈ ગઈ છે કે એ પુસ્તકથી જ દૂર થાય એમ છે. એ પણ સારા પુસ્તકો. સારા પુસ્તકો આપણી પાસે એટલા બધા છે, શાસ્ત્રો એટલા બધા છે. તો આ શાસ્ત્રોની સામે જે સોશિયલ મીડિયાનું શસ્ત્ર છે ને એ થોડુંક આગું જાય એમ છે. તો એ પુસ્તકોથી નજીક આવવું જરૂરી છે. ખૂબ ખૂબ આભાર માનીશ શ્રી ધીરુભાઈ પુરોહિતનો, વિરેન્દ્રભાઈ ભટ્ટ સાહેબનો, માતંગભાઈ પુરોહિતનો કે એમનો જે કિંમતી સમય છે. કારણ કે રવિવારે ઉદઘાટન છે અને વિરેન્દ્રભાઈ જે પુસ્તકનું શોર્ટિંગ છે, માતંગભાઈ છે, બધાને ફોન કરવામાં પડ્યા છે અને આ બધાનું સુપરવિઝન અમારા ધીરુભાઈ કરતા છે, મને ખબર છે. એટલે આમાં આ બધા મિત્રો બધા ધીરુભાઈ કોણ કોણ જોડાણા છે આમાં આપણા સંસ્થામાં અત્યારના જેટલા પણ મિત્રો જોડાણા છે જે કામ કરી રહ્યા છે એક્ટિવલી એ કોણ કોણ છે એનું નામ લેવું જરૂરી છે. 3 તો છીએ. પછી આવશે અમારા એલવી જોશી સાહેબ. હા, એ પણ એક ઉત્તમ શિક્ષક અને 100% સંદેશના કટા લેખક હતા. 10 વર્ષ સુધી લખ્યું. એલવી જોશી પછી ધીરુભાઈ સાદરિયા. ઓકે. અને વનરાજભાઈ પટેલ આપણા પુસ્તકના પબ્લિશર્સ છે ને, મીડિયા પબ્લિશર. ઓકે. એ 7 લોકો. શરદભાઈ અને ભરતભાઈ મેસિયા, સોરી. ભાવેશભાઈ. હા. ભાવેશભાઈ અને ભાવેશભાઈ જાદવ. એને તો ભૂલાય જ નહીં. ભાવેશભાઈને ન ભૂલાય. ભરતભાઈ અને બરાબર એ 7 લોકો છીએ. અને બાપુએ ફરીથી મારે આ કહેવું પડે, અમને સપ્તર્ષિ કહ્યા એટલે તો અમારા સાહેબ ઘણા ઉભા થઈ ગયા. મજા આવી. વાહ વાહ. નહીં, બાપુના આશીર્વાદ મળે ને. શું છે નહીં પણ બીજા લોકો જોડાશે. કારણ કે બધા લોકોને ઇન્ટરેસ્ટ છે કે આટલું સારું કાર્ય થતું હોય તો બધા જોડાશે અને લોક જોડતા ગયા કારવા ચલતા તમે જુઓ આ બેનો કામ કરે છે. શું છે એમાં આ જે પુસ્તકો આ કરે છે જુઓ. હવે તો એ છે કે આમાં દેખાય કે મને ખબર પણ આ સરસ મજાનો ફોટો છે જેમાં અત્યારના બહેનો છે એ કામ કરી રહ્યા છે. અને તમને પણ ઈચ્છા હોય તો
પ્રેમાનંદ વિદ્યાલય બિલનાથ મંદિરની બાજુમાં છે. આને અનુરૂપ એક વાત યાદ હા આવે સાહેબ, કયો આપણે રાત ડાયરો ચાલુ જ રાખવાનો છે આપણે. સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા, પડ્યો જ્યાં ઘા નગારે ત્યાં દુલારા દોડતા આવ્યા. ક્યાં વાત છે. વાહ, ક્યાં વાત. વાહ, વાહ. અને આમાં વાંચન વલોણા સંસ્થા સાથે લગભગ 150-150 લોકો હા, જોડાય જોડાઈ ગયા છે. એ આખું ગ્રુપ ચાલે છે. સ્વૈચ્છિક જોડાયા છે. સ્વૈચ્છિક જોડાયા અચ્છા. નાથાભાઈ આગળ પાછું કહે છે પોરબંદરથી રાજકોટ રસ્તે ચોટા નામનું ગામ આવે છે. પંચશીલ પદયાત્રા કરી તે વખતે નિશાળમાં અમારો ઉતારો હતો. આચાર્ય કહ્યું, સાહેબ તમારે બપોરના ભોજન પછી આરામ કરવો હોય તો એક સરસ મજાની ઘરની વ્યવસ્થા. અમે ઘરમાં ગયા તો ઘર નિશાળના એક પટ્ટાવાળાનું ઘર હતું. પટ્ટાવાળાનું ઘર જોઈને અમે છક થઈ ગયા. શૌચાલય ચોખ્ખું, બાથરૂમ ચોખ્ખો, ઓટલો ચોખ્ખો, ડેલી ચોખ્ખી. એ પટ્ટાવાળા અમને કહે છે કે સાહેબ ચુનીલાલ મીડિયામાં બધા પુસ્તકો વાંચે, ચુનીલાલ મળિયાના બધા જ પુસ્તકો વાંચે છે. એ પછી કહે છે ગુજરાતીમાં વિશ્વંભર જે ટૂંકી વાર્તાનો અનુવાદ થયો છે તે બધા જ અનુવાદો મેં વાંચ્યા છે. એનું નામ વેજાભાઈ, તમે જઈને મળી શકો છો. મારાથી વેજાભાઈને પૂછાઈ ગયું કે આટલું બધું વાંચો છો પરંતુ નિશાળના આચાર્ય અને શિક્ષકો કેમ વાંચતા નથી? વેજાભાઈ કહે છે કે સાહેબ એ લોકો ને જીવન શું છે એનો ખ્યાલ જ નથી. એટલે આ બધી વસ્તુ છે. આટલું સરસ લખ્યું નાથાભાઈ, થેન્ક યુ. આ બધું અમને મજા આવે છે. જગદીશભાઈ જોશી પણ જોડાઈ ગયા છે, થેન્ક યુ જગદીશભાઈ. પરાગભાઈ, ડોક્ટર પરાગભાઈ અરોરા, ભટ્ટ ભારતીબેન, ભવજીતભાઈ બક્ષી સાહેબ, આ બધા મિત્રો જેટલા જોઈ રહ્યા છે અને જેટલા જોવાના છે શનિ રવિમાં, આ બધાને વિનંતી કે રવિવારે જો તમે પુસ્તક પ્રેમી હોય તો રવિવારે સુંદર મજાનો કાર્યક્રમ છે, ઉદઘાટન છે ઓડિટોરિયમમાં, એસી હોલ છે, આનંદ કરવાનો છે. રવિવારની રજા છે તો કેટલા વાગે ઉદઘાટન છે? સવારે 9 વાગે ઉદઘાટન છે મોતીબાગ પાસે ઓડિટોરિયમમાં. એટલે ઓડિટોરિયમ બધાને ખ્યાલ જ છે કારણ કે ટાઉન હોલમાં તો અત્યારે લગભગ કામ બંધ છે, સીલ છે લગભગ. અને બધામાં આમાં ખાસ એ વાત છે કે અમારી પત્નીઓ જુએ છે અમારા સાથે. એના માટે એનો આભાર માનીએ છીએ. તો સ્વાભાવિક છે કે જો ટીવીમાં કેવા લાગે છે. તો ફરીથી બધાનો આભાર, થેન્ક યુ. અને આવતા શુક્રવાર ફરીથી મળીશું નવા સબ્જેક્ટ સાથે, નવી વાત સાથે. તમને મજા આવે કંઈક લોકોને લઈ આવશું કારણ કે આ બધા પુસ્તક પ્રેમી છે. એમ અલગ અલગ વ્યવસાય કયો, અલગ અલગ ક્ષેત્ર કયો, આ બધામાંથી છે ને નિષ્ણાતો પડ્યા છે. અને મેં ઓલવેઝ કીધું છે મારા લાઈવમાં, મને કંઈક ને કંઈક સારું મળતું રહે છે. મને મહેમાનો છે ને એ મેં ખબર નહીં ઉપરવાળાની કૃપા છે કે આ બધાને હોનાની હાકરથી બાંધીને લે તો ના આવે, એ મને મળી રહે છે. થેન્ક યુ, આવજો.